વિરોધ પ્રદર્શનની અસર સુરતમાં પણ જોવા મળી છે। દેશના 600 થી વધુ જિલ્લાઓમાં યોજાઈ રહેલા વિરોધના ભાગરૂપે સુરતના મજૂર વર્ગ અને કામદાર સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરી સામે મોરચો યોજી જોરદાર દેખાવ કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિઓ, વેતન વધારો અને અન્ય મૂળભૂત સુવિધાઓની ઉપેક્ષા સામે આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કામદારોએ કલેક્ટર કચેરી પરિસરમાં પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। હડતાળનો મુખ્ય મુદ્દો નવા શ્રમ કાયદા કામદારોના હિતોનું રક્ષણ નથી કરતા, પરંતુ તેમની સામાજિક સુરક્ષા છીનવી લે છે। સંગઠનના નેતાઓએ આ કાયદામાં સંશોધન, ન્યૂનતમ વેતનમાં વધારો અને બિન સંગઠિત ક્ષેત્રના મજૂરો માટે ખાસ જોગવાઈઓની માંગ કરી હતી। મારું નામ ખુશ્બુ મહેતા છે। આજે 4 નવા લેબર કોડ આવ્યા છે, એના માટે અમે હડતાલ કરી રહ્યા છે, જેના કારણે અમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો અમે અમારા જે જૂના 29 લેબર કોડ છે એના માટે અમે અહીં આવ્યા છીએ। જે નવા 4 લેબર કોડ આવ્યા છે જેના કારણે અમારે લેડીઝોએ નાઇટ શિફ્ટ કરવી પડશે, જેના કારણે અમે અહીં એકત્રિત થયા છીએ। અમે અહીં કમસે કમ 300 થી 500 લોકો એકઠા થયા છીએ। હું એવું કહીશું, અમે આ જે 29 લેબર કોડ હતા એ ઘણા પરિશ્રમથી લીધેલા છે અને હવે 29 કરીને 4 કરે છે, તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય। એમાં ઘણા, ફોર એક્ઝામ્પલ હું યંગસ્ટર છું, તો હું એવું માંગુ છું કે મને એક પરમનન્ટ એમ્પ્લોય જોઈએ, પણ આ જે નવા 4 કાયદાઓ છે એમાં ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે FTE, ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ, મતલબ એ 2 વર્ષ માટે, 5 વર્ષમાં છે, પણ 5 વર્ષ માટે શું? અમારે કેવી રીતે નોકરી કરશું? તો એક મોટું મુદ્દા છે યંગસ્ટર્સ માટે, અને સ્પેશિયલી માતાઓ બહેનો માટે એમને નાઇટ શિફ્ટ કરવી પડે એ સારું નથી, અને વિધાઉટ ગિવિંગ એની પ્રોટેક્શન ટુ ધેમ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ। સો આ એક અમારી માંગણી છે કે આ 4 લેબર કોડને વાપસ લો। સુજીત પાઠકજી, AITUC સુરત। સરકારે જે 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે, જૂના તમામ મજૂર કાયદાઓને અબોલિશ કરીને, તમામ દેશના 10 સંગઠિત ટ્રેડ યુનિયનો આ નવા લેબર કોડનો વિરોધ કરે છે અને એને માટે ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે। જ્યાં સુધી આ નવા 4 લેબર કોડ નહીં ખેંચાય પાછા, ત્યાં સુધી અમે લોકો રસ્તા પર આંદોલન કરતા રહીશું। ફાયદો 4 નવા લેબર કોડથી માત્ર ઉદ્યોગપતિઓને છે। નામ છે લેબર કોડ, પણ એની અંદર લેબરને કોઈ ફાયદો નથી। જૂના મજૂર કાયદાઓની અંદર આઝાદીની લડાઈમાં મજૂરોએ અંગ્રેજોની સામે આંદોલન કરીને જૂના બધા મજૂર કાયદાઓ એમની તરફેણમાં પસાર કરાવેલા હતા, પણ નવા લેબર કોડ એ કામદારોને માથે થોપી બેસાડવામાં આવ્યા છે અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા વારંવાર વિરોધ થતા આ વિરોધ સાંભળવામાં આવ્યો નથી અને આ કાયદા એ લોકો પર થોપી બેસાડાયા છે, અને જેની એમેન્ડમેન્ટ, જેના તરફેણ એ લેબરને સુરક્ષા આપતા નથી પણ લેબરના અધિકારો છીનવી લે એ પ્રકારના છે। એટલે અમે લોકો એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દેશના સામાન્ય લોકોએ પણ આ વિરોધની અંદર જોડાવવું પડશે। અમારી માંગ પૂરી નહીં થાય તો આ જ પ્રકારે અમે આગળ વિરોધને વધારે મજબૂત બનાવીશું અને સરકારને ઝુકાવીને રહીશું, એ વાત નિશ્ચિત છે। રામમૂર્ત મૌર્ય, AITUC। આજે જે સરકારે 44 શ્રમ કાયદા હતા એને ખતમ કરીને 4 લેબર કોડ લાવ્યા છે, એનાથી જે મજૂરોની હાલત બગડી જશે। આજે જે 8 કલાકનું કામ હતું 12 કલાકનું થઈ જશે, જે મિનિમમ વેતન મળતું હતું એ નહીં મળશે, અને જે કામમાં અત્યાર સુધી 50 લોકો કામ કરતા હતા, મજદૂર કાયદા અમલ થતું હતું, હવે એ 300 કરીને નાખ્યા છે। એને લઈને મજૂરોની હાલત બહુ બગડી જશે। ખાસ કરીને સુરતમાં કાયદા અમલમાં હતું નહીં, હવે અત્યારે જે કાયદા ખતમ થઈ જશે, જે મજૂરો લોકો કાયદા માટે લડતા હતા એને કુછ મળી જતું હતું, હવે એ મળશે નહીં, એના માટે અમે આવ્યા છે। આંદોલન આજે જ્યાં સુધી આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું અને રસ્તા ઉપર આવતા રહીશું।